हेलो फ्रेंड, चैप्टर नंबर 9 श्रेणी शेडी આગળના બે ટોપિક ધોરણ 10 નું પુનરાવર્તન છે. વારંવાર કરું પણ થોડાક અઘરા દાખલા એટલે થોડું વધારે મહેનત કરવી, ડીપમાં બે વખત ગણો એટલે આવડી જશે. સાદુરૂપ થોડું ધ્યાનથી આપવું, બરાબર? તો જોઈએ ત્યારે સમાંતર શ્રેણીના પ્રથમ p પદોનો સરવાળો પ્રથમ q પદોના સરવાળા એટલું છે. સરવાળા માટે આપણને ખબર છે Sn is equal to n by 2 2a plus n minus 1 d. અહીંયા જે પદો અહીંયા આવે એ તમને ધ્યાન છે. એટલે ચલો યાર p પદોનો સરવાળો એ q પદોના સરવાળા જેટલો છે. આપણે લખીએ કે p પદનો સરવાળો એટલે કે sp is equal to s3 આપેલી માહિતી માટે sp એટલે આ રીતે p by 2 2a plus p minus 1 d. એ જ રીતે q by 2 2a plus q minus 1 d. ક્લિયર? બસ તો આનું સાદુરૂપ આપવાનું. સાદુરૂપમાં ધ્યાન આપવાનું કે નીચેના ટુ અને ટુ બંને બાજુ સમાન છે. સેમ પોઝિશનમાં નીચે કેન્સલ એટલે આ બંને બાજુના ભાગ કેન્સલ કરો. હવે આ p આની સાથે ગુણાકાર તો અહીંયા આગળ 2a p બરાબર એ પ્રમાણે આગળ પણ p હું p અંદર ગુણાકાર કરી દઉં p² minus p અને d એ પ્રમાણે 2aq plus q² q અને d. ક્લિયર? હવે એ વાળા પદો પાસે લા 2a અને 2a આ પદ આવી ગયો. એમાંથી 2a કાઢલો કોમન તો p minus q is equal to એ જ રીતે આ પદ આખું આ બાજુ તમે d કોમન કાઢો તો d કોમન તો અહીંયા આગળ q² minus q અને આખું પદ આ બાજુ d કોમન કર્યા એટલે કે માઈનસ p² અને ક્લિયર? ચલો આનું સાદુરૂપમાં ફેરફાર નહીં 2a p minus q અહીંયા આગળ વિસ્તરણ કરી નાખો d એટલે કૌંસ છોડ નાખો તો q² q p² અને p તો માટે 2a p minus q is equal to q minus p². चलो आगे बच्चे ना होयो એટલે કે q minus p q plus p आगे पर આમાંથી પણ માઈનસ નું કોમન કાઢો 1 તો q minus p. ક્લિયર? બરાબર. હવે ફરીથી આ બાજુ માટે 2a q minus p is equal to અંદર q minus p common तो ये गाले d अंदर q minus p common अंदर विद्या q plus p એટલે p plus q અને minus 1. ક્લિયર? હવે ધ્યાનથી જો ફરી પાછું બંને બાજુ આ ભાગ q minus p બરાબર q minus p ઓકે અહીંયા ગાલે તો અહીંયા ગાલે q minus p અને q minus p અહીંયા આગળ p minus q છે. આ p minus q છે. p minus q તો તમે જો બંને સમાન પણ ક્રમ ઉલટો છે. ક્રમ ઉલટો હોય તો બધે જનરલ કઈ ના હોય એક વધે પછી માઈનસ એક વધે એટલે અહીંયા આગળ આ બંને તમે જો ક્રમ ઉલટો છે એટલે કે 2a બરાબર માઈનસ b અને p plus q minus 1. તો મને આ એક પરિણામ મળ્યું. ક્લિયર? હવે આગળ કંઈ શક્ય નથી. બોલે જરૂર કે p plus q પદોનો સરવાળો. હવે પ્રશ્ન છે તે હવે s p plus q મારે શોધવું છે તો સૂત્ર પ્રમાણે is equal to p plus q s સાથે જે જોડાયેલું હોય તે 2a n ની જગ્યાએ ફરીથી p plus q minus 1 અને d. ક્લિયર? હવે ધ્યાનથી જો 2a બરાબર માઈનસ d આ પદ છે અહીંયા હું ગોઠવી દઉં તો બરાબર p plus q by 2 minus d
પ્લસ ક્યુ માઇનસ 1 આ પ્લસ બી બરાબર પી પ્લસ ક્યુ માઇનસ 1 ક્લિયર. તો બીજા આ બંને પદ સમાન છે એટલે શું થઈ જાય કેન્સલ થઈ જાય. તો પી પ્લસ ક્યુ બાય 2 ઇન્ટુ 0 therefore આન્સર 0. તો માટે પ્રશ્ન જે હતો યસ પી પ્લસ ક્યુ ઇઝ ઇક્વલ ટુ 0 આન્સર. ક્લિયર બરાબર. તો સાદુરૂપ છે બીજું કંઈ ખાસ છે નહીં. ઓકે જો એના પછીનો 11મો ક્વેશ્ચન છે પ્રથમ પી ક્યુ અને આર પદોનો સરવાળો અનુક્રમે પ્રથમ પી ક્યુ અને આર પદોનો સરવાળો અહીં લખાય એટલે મતલબ કે એ પી પદનો સરવાળો એસ પી પછી બી એ ક્યુ પદનો સરવાળો એટલે કે એસ ક્યુ અને સી એ આર પદનો સરવાળો એટલે કે આર. ક્લિયર. હવે બધાનું તમને સૂત્ર ખબર જ છે. ચલો એ ઇઝ ઇક્વલ ટુ એસ પી એટલે એનું સૂત્ર પી બાય 2 2a પ્લસ પી માઇનસ 1d બરાબર. એ પ્રમાણે બી ઇઝ ઇક્વલ ટુ અહીંયા લખીશું બી ઇઝ ઇક્વલ ટુ ક્યુ છે તો ક્યુ બાય 2 2a પ્લસ ક્યુ માઇનસ 1d એ પ્રમાણે સી તો આર બાય 2 2a પ્લસ આર માઇનસ 1d. ક્લિયર. તો બધા 1 2 3 પરિણામ થઈ ગયા. આપણને પ્રશ્ન પૂછ્યો કે આ પદ તો આપણે ડાબી બાજુનું પદ એટલે કે સાબિત કરવાનું છે. જો a તો આખી એની કિંમત ત્યાં ગોઠવી દેવાની. અહીંયા ગાડી બી તો આ બીની કિંમત ત્યાં ગોઠવવાની. સી તો સીની કિંમત ગોઠવવાની. બસ અને સાદુરૂપ શાંતિથી આપવાનું. બરાબર. તો ગભરાવાનું નહીં. આન્સર તો આપેલો જ છે. જવાબ 0 છે. તો લેફ્ટ હેન્ડ સાઈડ ઇઝ ઇક્વલ ટુ a છેદમાં p ક્યુ માઇનસ આર બી છેદમાં ક્યુ આર માઇનસ પી અને સી છેદમાં આર પી માઇનસ ક્યુ. ક્લિયર. એટલે એની જગ્યાએ એ અને નીચે બધું એમ નિયમ બધું પદ એમ નિયમ એટલે એ અથવા આ પદ છે એ લઈ સૌથી પહેલાં તો આપણી પાસે એ એટલે આખી આ કિંમત છે બરાબર. આગળ તો આપણે લખીશું કે પી બાય 2 આખો કૌંસ જોજો ધ્યાનથી સાદુરૂપ આપવાનું લખવાનું બધું મોટું એ એની જગ્યાએ આખું પદ એટલે પી બાય 2 અને છેદમાં ક્યુ તો હતા જ સોરી પી તો હતા જ એટલે કે પી બરાબર. આખું આ પદ એટલે કે 2a પ્લસ પી માઇનસ 1d અને આ ક્યુ માઇનસ આર. કોઈ એની જગ્યાએ આપણે આ પદ ગોઠવી આ એમ ના ક્યુ માઇનસ આર અને પી એમ ના બરાબર પ્લસ એ જ રીતે અહીંયા ગાડે બીજા નંબરનું પદ અહીંયા ગાડે એટલે ક્યુ ની જગ્યાએ આ છે ને બી બરાબર તો અહીંયા ગાડે બી ની જગ્યાએ ક્યુ છેદમાં 2 અને ક્યુ અને આપણી પાસે જે હતા 2a પ્લસ ક્યુ માઇનસ 1d અને આ રહીના જે લખવાનું આર માઇનસ પી ક્લિયર પ્લસ जो चालू છે ક્વેશ્ચન ચલો સી આપણા સી એટલે અહીંયા r બાય 2 અને r આખો પદ એનું એમ એટલે કે 2a પ્લસ r માઈનસ 1d અને આપણને આપેલું છે તો p માઈનસ ક્લિયર બધી બરાબર. તો સાદું બહુ ધ્યાનથી સમજો તમે ધ્યાનથી જો તો આ કેન્સલ q અને q કેન્સલ કારણ કે બધાના છેદમાં બના તો બનાવની બહાર મૂકી દે આપણને કઈ મળી નહીં કરે તો એથી 2a પાડી આવે એ છે ને તો બરાબર ધ્યાનથી સાદું પી દે પાડી એટલે ગાના થઈ ગયા સાદું બરાબર થોડી મગજનો ઉપયોગ કરવાનો તો શીખી લો બરાબર. આમાં પણ 2a છે આમાં પણ 2a છે ને આ 2a આ બાદના કૌંસ સાથે ગુણાય આ 2a પણ આ બાદના કૌંસ સાથે ગુણાય આ 2a પણ આ બાદના કૌંસ સાથે ગુણાય. તો આપણે શું કરવાનું એના માટે મોટો કૌંસ 2a કોમન કરી લેવાના કાઢી દીધા એની અંદર બરાબર q માઈનસ r પછી પ્લસ r માઈનસ p પ્લસ p માઈનસ ક્લિયર. તમે ધ્યાનથી જો બધું ઉડી જાય
અહીંયા આગળ ક્યુ અને ક્યુ ઉડી જાય, પી અને પી ઉડી જાય, આર ઉડી જાય, એટલે આ તો બચે. એ જ રીતે હવે સેમ પ્રોસેસ, બરાબર. હવે તમારે ડી ના રાખવાનું. આ ડી છે, ડી જો આમાં પણ ડી છે, આમાં પણ ડી છે, આમાં પણ ડી, બરાબર. અને આ બે પદનો ગુણાકાર એટલે ડી ને બહાર મૂકી દો. અહીંયા આગળ p - 1 ઇન્ટુ q - r ક્લિયર કૌંસ, બરાબર. અને આ બધાની બહાર એ જ રીતે ફરીથી અહીંયા આગળ આ બે પદ q - 1 પ્લસ q - 1 અને r - p. એ જ રીતે ફરીથી બસ આ આગળ કે આપણે તો પૂરું કરી દીધું. r - 1 અને p - q. ક્લિયર પૂરું થઈ ગયું. ચલો એટલે આ તો આખું પદ બધું 0 એટલે 1/2 આખું 0 પ્લસ d બાર અને આનું શાંતિથી વિસ્તરણ કરી નાખવાનું. d જો pq માઈનસ pr માઈનસ q અને પ્લસ r જે પ્રમાણે લગાડે qr માઈનસ pq માઈનસ r અને p, બરાબર. એ પ્રમાણે લગાડે પ્લસ rp માઈનસ rq માઈનસ p અને q. ક્લિયર? તો જો અહીંયા પણ બધા બધું અંદર શું થઈ જાય? pq આ pq અને pq કેન્સલ, બરાબર. pr અને pr કેન્સલ, બરાબર. એ પ્રમાણે q પ્લસ q અને માઈનસ આ બે કેન્સલ, બરાબર. p અને p કેન્સલ બધા ઉડી ગયા. એનો મતલબ શું થઈ ગયો? 1/2 આ પણ 0 આ પણ 0, આન્સર 0 ઇઝ ઇક્વલ ટુ રાઈટ હેન્ડ સાઈડ. બરાબર. શાંતિથી સાદું આપવાનું હોય ખાલી કયા સ્વરૂપમાં પદ લખવું એ આપણું જરૂરી છે. ક્લિયર? જો બધા સાબિતીના ક્વેશ્ચનો છે એમાંનો 12મો સમાંતર શ્રેણીના પ્રથમ m અને n પદોના સરવાળાનો ગુણોત્તર, m અને n પદનો સરવાળાનો ગુણોત્તર આપણને આપેલી માહિતી Sm ગુણોત્તર એટલે ભાગાકાર Sm ઇઝ ઇક્વલ ટુ આપણને આપેલું છે m² અપોન n². આપેલી માહિતી જે સુધી બધા ક્વેશ્ચનમાં જે માહિતી આપી હોય એનું શક્ય હોય ત્યાં સુધી શું કરવાનું? એનું સાદુરૂપ કરવાનું હોય છે, બરાબર. તો હવે આપણે સાદુરૂપ Sm એટલે તમને ખબર જ છે. Sm એટલે બાય m/2 2a પ્લસ m માઈનસ 1d m એટલે m અહીંયા હોય સિમ્બોલ આવી જાય પણ ધ્યાન રાખવાનું. એ પ્રમાણે n/2 2a પ્લસ અહીંયા n છે તો n માઈનસ 1d ઇઝ ઇક્વલ ટુ અહીંયા પણ આપેલા છે m² અપોન n. વચ્ચે બરાબર છે તો નીચેના 2 અને 2 કેન્સલ. આ બાજુ 1 m અને આ બાજુ 1 m કેન્સલ એટલે આ બાજુ n અને n કેન્સલ તો વધે શું? આટલું વધે 2a m માઈનસ 1d અપોન 2a m માઈનસ 1d ઇઝ ઇક્વલ ટુ m અપોન n. ક્લિયર? બસ. હવે તો સાદુરૂપ માટે આપણી પાસે એક જ ઓપ્શન છે ચોકડી ગુણાકાર એટલે n આ બધાને આપણે ગુણીશું તો 2a n પ્લસ અહીંયા આગળ કૌંસની અંદર mn માઈનસ n અને d, બરાબર. એ પ્રમાણે આખું પદ ઉપર જાય, આખું પદ ઉપર એટલે m બધાનો ગુણી જાય એટલે કે 2am પ્લસ m માઈનસ m અને d. ક્લિયર? તો ફરીથી આપણે એ પ્રમાણે સિસ્ટમ રીતે શીખીએ. 2a વાળા પદ ભેગા કરો એટલે કે 2a આ બાજુ લઈ જાઓ, લઈ આવ્યા કોમન એટલે આપણના n અને આમાં આવ્યા એટલે m. એવું ને એવું આ n d વાળા માટે પણ d. ક્લિયર? m માઈનસ m આખા પદને બરાબરની બીજી બાજુ નિશાને બદલી મૂકવાની માઈનસ mn અને n. ખબર પડી ને? d કોમન લીધા એટલે કોમન લીધા. ચલો અહીંયા કરી nm અને nm કેન્સલ, બાકી વધ્યા 2a is equal to n minus m is equal to
બાકી શું હતું n માઇનસ m તો ફરી પાછા અહીં મળે n માઇનસ m ક્લિયર જો n માઇનસ m ફરી પાછા કેન્સલ તો 2a બરાબર d આપણને આ એક પરિણામ મળ્યું બરાબર સાદું આપણું હવે આ પ્રશ્ન છે તો m માં તથા n માં પદોનો ગુણોત્તર બરાબર ને આપણને પ્રશ્ન પૂછ્યો m નું પદ એટલે કે dm છેદમાં dm આપણે શોધવાનું છે આન્સર લાવવાનો આન્સર આપી દીધો ભાઈ ક્લિયર તો તમને ખબર છે આના માટે ચલો tm એટલે કે a પ્લસ સરવાળો નથી આ બધો નંબર છે બરાબર એ પ્રમાણે m તો a પ્લસ n માઇનસ 1 d ક્લિયર હવે બધાનો ગુણોત્તર આપણને આ પ્રશ્ન પૂછેલો છે કે 2n - 1 અને 2n - 1 વાપસ આવી શકો કોઈ જો અહીંયા ધ્યાનથી તમારી પાસે અહીંયા આગળ આ પદ જે છે d ની જગ્યાએ કોણ છે તો કે 2a એની જગ્યાએ 2a મૂકી દઈએ તો બરાબર a પ્લસ m માઇનસ 1 અને અહીંયા આગળ 2a છેદમાં a એમના ફરીથી m માઇનસ 1 અને a ની જગ્યાએ d ની જગ્યાએ 2a બંનેમાંથી જે કોમન કાઢી લીધા તો વધ્યા 1 2 ને અંદર મૂકતા જાઓ 2m માઇનસ છેદમાં એ જ રીતે a બરાબર 1 2 અંદર મૂકવાના 2m માઇનસ તો a અને a કેન્સલ તો ધ્યાનથી જુઓ તો માટે tm છેદમાં tn નું બધું ચાલી રહ્યું છે 2m વધ્યા અને માઇનસ 1 2m તો માઇનસ 2 ના 1 માઇનસ 1 એવી જ રીતે નીચે પણ 2m માઇનસ 1 તો બરાબર સાબિત થાય છે ક્લિયર તમે જોઈ શકો છો બહુ સિમ્પલ ક્વેશ્ચન છે પણ એક વખત થોડી પ્રેક્ટિસની પણ જરૂર છે એક વખત પ્રેક્ટિસ કરી જશો તો કોઈ વાંધો આવશે નહીં ઓકે જો એના પછીનો ક્વેશ્ચન નંબર 13 સમાંતર શ્રેણીના n પદોનો સરવાળો મતલબ કે આ Sn આપેલા છે આપણને Sn 3n² અને પ્લસ 5 છે આવું આપણને આપેલું છે અને m નું પદ 164 m નું પદ tm 164 તો કે આ પદનો નંબર છે આ સરવાળો છે આ શું છે પદનો નંબર અને આ શું છે તો સરવાળો છે બરાબર હવે તમને હું એક સૂત્ર આપી દઉં નથી બુકમાં હું તમને આપું છું એ તમને કામ આવે આ આપણે માટે શ્રેઢી છે તો શ્રેઢીમાંથી શ્રેણીમાં જવા માટે યાદ રાખવાનું આ શ્રેઢી છે શ્રેઢીમાંથી સમજવા માટે શ્રેણીમાં જવા માટે બરાબર છે એક સૂત્ર યાદ રાખવાનું તો an શ્રેણીમાં શોધીએ તો Sn માઇનસ n માઇનસ 1 આ સૂત્ર યાદ રાખવાનું જો હવે આપણને ખબર છે કે ક્રમિક શ્રેણીનો તફાવત d આપણને એના d ની જરૂર પડશે એટલે આપણે સૌથી પહેલાં આને શ્રેણીમાં ફેરવવું પડે મારે આ શ્રેઢી આપણે શ્રેઢી એટલે સરવાળો સ્વરૂપ છે આપણે એને શ્રેણીમાં ફેરવવાનું તમને ખબર છે મેં કીધું કે શ્રેણી હોય કે શ્રેઢી હોય પ્રથમ પદ હંમેશા બંનેનું કેવું હોય સમાન હોય બરાબર ને આ એકદમ નોંધ લખાયેલી કે ભાઈ an a1 એટલે પ્રથમ પદ શ્રેણીનું અને s1 હંમેશા સમાન હોય આપણે આગળ પ્રથમ પદથી શોધી નાખીએ એટલે કે a1 s1 એટલે કે 3 એકની જગ્યાએ એની જગ્યાએ 5 એની જગ્યાએ 1 તો a1 3 અને 5 8 એટલે પહેલું પદ મને મળી બરાબર બીજા પદ માટે બીજું પદ એટલે મેં તમને સૂત્ર આપેલું જ છે a2 પહેલું પદ હંમેશા સમાન કારણ કે 0 થઈ જાય બરાબર તેનું પદ a2 તો sn એટલે s2 માઇનસ s
2 માઇનસ 1 એટલે કે બીજા નંબરનું પદ s2 અહીં ગાચો લાગે તો એક સાથે પાવર આપીએ s2 માઇનસ s1 જે s1 એ જ આપણા માટે a1 છે ખબર છે ને અહીંયા આ જ આપણા માટે શું થઈ જાય પહેલા નંબરનું પદ હંમેશા ઇંગ્લિશ હોય શ્રેણી હોય કે સીધી હોય બરાબર છે s2 એટલે આની અંદર a2 a3 2 નો વર્ગ 5 2 અને s1 તો ઓલરેડી એમાં સુધી મૂકેલા છે ડાયરેક્ટ માઇનસ 8 તો a2 ઇઝ ઇક્વલ ચલો 2 નો વર્ગ 4 4 ગુણ્યા 3 12 પ્લસ 5 2 10 માઇનસ 8 તો a2 એટલે ઓટોમેટિક એ થશે 14 ક્લિયર બીજા નંબરનું પદ મળી ગયું તમને ખબર પડી ગઈ તો પહેલા નંબરનું પદ એટલે શ્રેણી માટે a1 a2 a3 an આવું ચાલ્યા કરે એમાં મને પહેલા બે પદ મળી ગયા પહેલું પદ હતું 8 બીજું પદ મને મળ્યું 14 બરાબર એ પ્રમાણે આગળ ચાલે હવે આપણે જરૂર બની ગઈ જો ડી મને ડી મળી જાય તો ડી બરાબર બે ક્રમિક પદોનો તફાવત તો 14 માઇનસ 8 એટલે 6 મળી ગયા હવે પ્રશ્ન પૂછ્યો કે ભાઈ જો m નું પદ એટલે કે tm એટલે આ રીતે લખાય a પ્લસ m માઇનસ 1 અને d બરાબર હવે tm એટલે કેટલા છે 64 164 એ આપણે શોધ્યા ઓલરેડી કેટલા મળ્યા a એટલે પ્રથમ પદ તો 8 પ્લસ m આપણે શોધવાના d ઓલરેડી પણ એક શોધી નાખ્યા 6 ચલો આનો આપણો સાદુરૂપ તો 164 8 પ્લસ 6m અને 6 ચલો અહીં આગળ 8 માંથી 6 જાય 2 બાદ જાવ એટલે 162 બરાબર 6m 6 વડે ભાગાકાર કરો એમ ક્લિયર તો 6 દુ 12 અને 24 બરાબર 6 4 અને 6 દુ 12 અને ભાગાકાર એનો 27 ઓકે તો આપણો ભાગાકાર એનો 27 તો આ પદ જે મળશે એ આપણા માટે કયા નંબરનું પદ છે આ એનું 27મા નંબરનું પદ એનું હશે ક્લિયર કયા નંબરનું પદ હશે તો કે 27મા નંબરનું આ એનું પદ હશે બરાબર તો આ આપણો એનો આન્સર થઈ ગયો જો આના પછી એક નાનકડો ટોપિક આવે છે જેને કહેવામાં આવે છે સમાંતર મધ્યક અગત્યનો ટોપિક છે 9.2 ની અંદર આગળના જે ક્વેશ્ચન છે એના રિલેટેડ છે આપણે ટોપિકની ચર્ચા કરીએ તો નવો ટોપિક છે યાદ રાખો સમાંતર મધ્યક એક જ મતલબ મધ્યક એટલે શું કહ્યું એવરેજ હે ને મધ્યક તમને ખબર છે તમે આંકડાશાસ્ત્રની અંદર ભણીને આવેલા મધ્યક એટલે શું કહેવાય એને એવરેજ તરીકે ઓળખવામાં આવે પણ સમાંતર મધ્યક એટલે સમાંતર શ્રેણીની અંદર જો તે નાખો હવે ધારો કે મારી પાસે a b અને c સમાંતર શ્રેણીમાં છે કયા શ્રેણીમાં સમાંતર શ્રેણીનો મતલબ શું તો ઊંધું વિચારવાનું સમાંતર શ્રેણીનો મતલબ શું સમાંતર શ્રેણીનો મતલબ થાય યાદ કરો જે શ્રેણીના ક્રમિક પદનો તફાવત સમાન ક્રમિક પદોનો તફાવત સમાન હોય બરાબર આ તો સમાંતરમાં છે એનો મતલબ શું થયો ઓટોમેટિક કે ભાઈ ક્રમિક પદનો તફાવત એનો ઓટોમેટિક કેવો હોય સમાન જ હોય સમાન હોય એનો મતલબ આપણે પૂછી શકીએ કે આ બે પદ હું લઉં હવે તો માટે b માઇનસ પછી આ બે પદ લઉં તેમાં લખાય c માઇનસ b સમાન જ ક્લિયર શું કહેવાય ને સમાન જ બહુ અગત્યનું પરિણામ છે બહુ જગ્યાએ કામ આવશે તમારે બહુ જ જગ્યાએ યાદ રાખજો બરાબર તો માટે આ b અને b વાળા પદો ભેગા કરીએ એટલે b
આ બરાબરની આ બાજુ આવશે તો પ્લસ બી, આ એ આ બાજુ જાય એટલે a પ્લસ સી, તો બરાબર 2b ઇઝ ઇક્વલ ટુ a પ્લસ સી. આ એક પરિણામ છે, યાદ રાખવાનું. આવું ડાયરેક્ટ જો a b c સમાંતર શ્રેણીમાં હોય તો એક પરિણામ યાદ રાખી દેવાનું કે 2b બરાબર a પ્લસ સી થાય. મતલબ કે વચ્ચેનું પદ હોય એના બે ગણા અને આજુબાજુનાનો સરવાળો. તો મધ્યકનો મતલબ શું તમને ખબર છે? તો કોઈ પણનું મધ્યક તમારે શોધવું હોય તો તમારે જેટલા પદો હોય એનો આપણે શું કરીએ? સરવાળો કરીએ. એટલી જ સંખ્યા વડે આપણે શું કરીએ? એનો ભાગીએ. તો b બરાબર 2 નહીં લઈ જાઓ તો a પ્લસ સી નથી સમજો. આ a પદ છે, b સી પદ છે, બે પદ સરવાળો પદોની સંખ્યા 2, તો મતલબ કે આને શું કહેવાય? સમાંતર મધ્યક કહેવાય. તો b ને a અને c નો સમાંતર મધ્યક કહેવાય. બરાબર. હવે ઇંગ્લિશની અંદર એને આનો સિમ્બોલ છે AP, યાદ રાખવાનું. આ એનો સંકેત છે AP, મતલબ કે એરિથમેટિક પ્રોગ્રેશન. એરિથમેટિક progression. Arithmetic progression. TIONG. બરાબર. arithmetic એના શોર્ટકટ AP. AP જે વર્ડ આવે જનરલી AP લખેલું છે ઇંગ્લિશમાં જ. બરાબર. તમે ઇંગ્લિશમાં પ્રેક્ટિસ કરવાની, જેટલા પણ નવા વર્ડ જાણવા મળે એટલે જાણવાના. બરાબર છે. અને કહેવાય સમાંતર મધ્યક કહેવાય. આપણી કી બરાબર. તો તમને પરીક્ષાની અંદર પૂછાય કે ભાઈ તમે કીધું હોય કે 2 અને 8 નો સમાંતર મધ્યક ખાલી જગ્યા છે. તો તરત જ આપણે 2 અને 8 નો પૂછેલો છે, તો મતલબ કે જેનો નથી જો a અને c નો સમાંતર મધ્યક. a અને c નો સમાંતર મધ્યક પણ છે b. તો b મતલબ શું? આપેલા બંને એક અને અન્યથી જોડાયેલા બંનેનો સરવાળો ભાગ્યા 2. તો 2 અને 8 નો સમાંતર મધ્યક, તો આપણે એનો સિમ્બોલ કેપિટલ A પણ ના લખતા હોય તો કેપિટલ A. એરિથમેટિક પ્રોગ્રેશન નો A. આપેલા બંનેનો સરવાળો 2 + 8 ભાગ્યા 2, 8 ને 2 10 ભાગ્યા 2 એટલે કે 5. પછી જો ઓટોમેટિક આ જે પદ પડે વચ્ચે ઘૂસી જાય. 2 5 અને 8 તો ઓટોમેટિક આ સમાંતર શ્રેણી થઈ જાય. જો આમાં 3 નો વધારો, ફરી 3 નો વધારો, તો આ સમાંતર શ્રેણી થઈ ગઈ. તો ઓટોમેટિક આ શું બની જાય? સમાંતર શ્રેણી બને. ક્લિયર? તો સમાંતર શ્રેણી તો આ રીતે આપણે એને શોધી શકીએ છીએ. પોઈન્ટમાં પણ હોઈ શકે. બરાબર. બીજું ઉદાહરણ તમને થોડું વધારે આઈડિયા આવે એટલે યાદ રાખજો. બરાબર. a b અને c નો સમાંતર શ્રેણીમાં હોય ABC તો હંમેશા ફિક્સ છે. 2b a + c બને. ફરીથી લખું છું એટલા માટે તમને યાદ રહી જાય. a + c ભાગ્યા 2 આવું સૂત્ર બને. b ને શું કહેવાય? a અને c નો સમાંતર મધ્યક. ક્લિયર? શું કહેવાય? એને સમાંતર મધ્યક તરીકે તેને ઓળખવામાં આવે છે. બરાબર છે. ફરીથી એક ઉદાહરણ તમને કીધેલું હોય ભાઈ 1 અને 5. બરાબર. તમે કીધું હોય કે 1 અને 5 નો ટૂંકા પ્રશ્નમાં આવશે જ સમાંતર મધ્યક શોધો. બરાબર. સમાંતર મધ્યક શોધો. એકની વાત છે. 1 અને 5 આપણે સૂત્ર પ્રમાણે વાત કરી. સમાંતર મધ્યક કે આપેલા બંનેનો સરવાળો ભાગ્યા 2 તો કેટલા થઈ જાય? 3. તો આ 1 અને 5 નો સમાંતર મધ્યક કેટલો બને? 3 બને. ક્લિયર? હવે એના પછી બીજો એક પદ આવશે. હવે સમાંતર મધ્યકો બહુવચન. બરાબર. એની પ્રોગ્રેશન્સ બહુ બધા, એકથી વધારે સમાંતર મધ્યકો. એકથી વધારે પણ મૂકી શકાય વચ્ચે. એકથી વધારે પણ મૂકી શકાય. તો વધારી દઈએ કે ભાઈ ચલો વધારો જો
કે A1 A2 A3 A4 અપ ટુ AN બહુ બધા છે A અને C ના સમાંતર મધ્યકો છે બહુ બધા એકથી વધારે બહુ વચન થઈ ગયું સમાંતર મધ્યકો છે ક્લિયર તો સમાંતર મધ્યક એટલે આની વચ્ચે આવી ચલો A1 A2 A3 A4 અપ ટુ AN અને એના પછી BC B હોય તો B C હોય તો C ચલો C ને B લખ્યો ક્રમમાં ક્લિયર તો એ વાળો સમાંતર મધ્યકો છે સમાંતર મધ્યક એટલે હંમેશા એ પદ એવા મળે કે જે સમાંતર શ્રેણી બનાવે તો જેને સમાંતર મધ્યક કહેવાય સમાન અંતરે છે બરાબર તો વ્યાખ્યા પ્રમાણે ઓટોમેટિક તો A1 એટલે હંમેશા પ્રથમ પદ તમને ખબર A અને D તફાવત મેળવીએ D A2 આ રે આના માટે A પ્લસ 2D આના માટે A પ્લસ 3D આના માટે A પ્લસ 4D અને આગળ ને આગળ આના માટે A પ્લસ n જેટલા કીધા હોય એટલા અને D ક્લિયર તો તમે જો અહીંયા આગળ એક એટલે D કઈ રીતે મળે તફાવત મારી પાસે તો બહુ બધા પદો જો બે જ પદો તો તફાવત શોધવાનું કામ સરળ છે તો વચ્ચે તમે જો 5 સમાંતર મધ્યકો 8 સમાંતર મધ્યકો બરાબર તો સૂત્ર યાદ રાખવાનું જ્યાં D બરાબર પહેલું પદ અને છેલ્લા પદનો તફાવત B માઈનસ A છેદમાં n પ્લસ 1 બને ક્લિયર D B માઈનસ A છેદમાં n પ્લસ 1 તો નવી વસ્તુ જ આવી સમાંતર મધ્યક એટલે હંમેશા યાદ રાખવાનું વચ્ચેનું જે પદ હોય એક જ હોય તો બરાબર હંમેશા અમને વારંવાર કન્ફ્યુઝન ના થાય તમે કીધેલું હોય A B C સમાંતર મધ્યકમાં હોય તો વચ્ચેનું પદ 2B A પ્લસ C જ બને હંમેશા આ પેટર્નથી જ કામ થતું હોય છે આપણે એની સામેથી પણ જોઈ તો આપણે સમજો યાદ રાખજો અને આપણે ક્વેશ્ચન જોઈએ તો તમને થોડીક વધારે સમજણ પડશે એના પછીનો જે ક્વેશ્ચન હતો એના રિલેટેડ છે એટલે આપણે એની જો એના પછીનો એક 14મો ક્વેશ્ચન છે આપણે જે સમજૂતી મેળવી કે સમાંતર શ્રેણી જેથી બનતી શ્રેણી સમાંતર શ્રેણી આપણે સમાંતર શ્રેણી બનાવવાની છે તો 8 અને 26 વચ્ચે 5 સંખ્યાઓ મતલબ કે મધ્યકોથી કે સમાંતર શ્રેણી છે તમે જો ધ્યાનથી હોય તો આપણી પાસે A બરાબર 8 B બરાબર 26 અને 5 એટલે n ટોટલ n 5 બરાબર n એટલે નંબર તો તમને ખબર છે ચલો પહેલો 8 આવે એ આપણે લખીએ છીએ અહીંયા A1 પછી A2 A3 A4 A5 અને ક્લિયર એને બીજા આપેલા છે ઓકે પછી A1 ને તમે જાણો છો તો ભાઈ A1 દરેકની અંદર આ તમને વાત ખબર A1 એટલે A પ્લસ D A2 A પ્લસ 2D A3 A પ્લસ 3D A4 A પ્લસ 4D એક માટે 1D બે માટે 2D ત્રણ માટે 3D અને A5 A પ્લસ મૂળ પ્રશ્ન એ રહ્યો કે D કેમ શોધો યાદ છે ને તો અહીંયા શોધીશું D બરાબર સૂત્ર હતું B માઈનસ A અપોન n પ્લસ 1 ક્લિયર તો B તો ભાઈ જો એની કિંમત 26 લીધી પહેલા ને A ગણવાનું છેલ્લાને C ગણવાનું તો D એટલે સામાન્ય તફાવત B એટલે કે 26 માઈનસ 8 n એટલે 5 વત્તા 1 સાદુરૂપ આપો 26 માંથી 8 જાય તો કેટલા વધશે
26માંથી 8 જાય તો 18 અને 6 3 તો d ની કિંમત મળી ગઈ. ચલો અહીંયા આગળ a1 એટલે કે 8 પ્લસ 1 વખત d તો 8 એટલે કે 11. બીજા નંબર 8 પ્લસ 2 વખત d 3 3 દુ 6 એટલે 14 બરાબર 8 પ્લસ 3 વખત d એટલે કે 9 અને 8 17 8 પ્લસ 4 વખત 4 તરી 12 20 અને ફરીથી a એટલે 8 પ્લસ 5 વખત d એટલે 15 ના 23. ક્લિયર? તો માટે બધા જવાબ મળે. પહેલું પદ તો a હતું માટે a એટલે 8. બીજા નંબરનું પદ 11, ત્રીજા નંબરનું 14, 17, 20, 23 અને 26. આ બે તો આપણને આપેલા જ છે. તો આ 5 સંખ્યાઓ એ સરખા પ્રમાણમાં અંદર ઉમેરાઈ ગઈ. જે પ્રશ્ન પૂછેલો હતો તે તમે જો ઓટોમેટિક સમાંતર શ્રેણી બની ગઈ. જો 3 3 નો વધારો થઈ ગયો. 3 ઉમેરો તો 11, 3 ઉમેરો તો 14, 14 માં 3 ઉમેરો તો 17, 17 માં 3 ઉમેરો તો 20, 20 માં 3 ઉમેરો તો 23 અને 23 માં 3 ઉમેરો તો 26. ઓટોમેટિક એ સમાંતર શ્રેણીમાં બની ગઈ. ક્લિયર? તો નવું સૂત્ર આજે યાદ રાખવાનું છે. બીજું એક ઉદાહરણ છે આવું ઉદાહરણનો એ પણ જોઈએ એટલે તમને વધારે સમજણ પડે. જો તમને પ્રેક્ટિસ થયેલા માટે ઉદાહરણ નંબર 8 પણ ફરીથી તમને ગણાવી દઉં. જો આપણને આપેલું છે અહીંયા કે જેથી બનતી શ્રેણી સમાંતર શ્રેણીમાં હોય તેવી રીતે 3 અને 24 વચ્ચે 6 સંખ્યાઓ મળે. કેટલી સંખ્યાઓ મેળવવાની છે ભાઈ? 6 સંખ્યાઓ મેળવવાની છે. બરાબર? 3 અને 24 વચ્ચે 3 અને 24 વચ્ચે એ ધારો કે 3 અને 24 વચ્ચે 6 સંખ્યા એટલે કે a1 a2 a3 a4 a5 a6 થઈ ગઈ અને કેટલી છેલ્લા નંબરનું 24. આ બંનેની વચ્ચે તમને ખબર આનું નામ a3 છેલ્લું નામ p24. કેટલી સંખ્યાઓ મેળવવાની કીધેલી આપણને ભાઈ? 6. તો n બરાબર 6 થઈ જાય. 6 બરાબર. હવે d શોધવો પડે. હવે ફરીથી એટલે d ડાયરેક્ટ સૂત્ર b માઇનસ a છેદમાં n પ્લસ 1 b. b તો કેટલા તો કે 24 માઇનસ 3 n એટલે 6 વત્તા 1. ચલો 24 માં 3 જાય તો 21 ભાગ્યા 7 એટલે 3. d મળી ગયો. તો તમને ખબર a1 તો a પ્લસ b એની કિંમત હતી 3 પ્લસ 3 તો કે 6. પછી a2 a પ્લસ 2d 3 2 અને 3 ઓટોમેટિક કેટલા તો કે 9. a3 a પ્લસ 3d 3 પ્લસ 3 અને 3 તો જવાબ એનો 12. એ પ્રમાણે a4 a પ્લસ 4d 3 પ્લસ 4 અને 12 અને 15. ઓકે. a5 a પ્લસ 5d 3 પ્લસ તો કે 18 અને પ્રમાણે છેલ્લા નંબરનું જાતે કેટલા થશે? 21. બરાબર. તો 6 સંખ્યા ઉમેરો તો માટે પહેલા નંબરનું પદ 3 પછી 6 3 3 નો વધારો 9 12 15 18 21. આ માગે આન્સર અને છેલ્લા નંબરનું પદ 24. ક્લિયર? તો બે ક્વેશ્ચન આપણે એના રિલેટેડ કરી લીધા. સમાંતર મધ્યક 1 અને સમાંતર મધ્યકો. બરાબર. જેના પછીનો છે એક a અને b વચ્ચેનો સમાંતર મધ્યક એક જ છે. સમાંતર મધ્યક હોય તો તમને ખબર a અને b વચ્ચેનો સમાંતર મધ્યક a અને b વચ્ચે આપણે લખીએ a + b/2. બરાબર. આ સૂત્ર છે. a એટલે આપણને સમાંતર મધ્યક આપેલો છે. a મતલબ કે a
ની n ઘાત b ની n ઘાત પહેલા બરાબર જે આગળ સમજૂતી આપી એ થોડું સમજજો. ઓકે, આપણે જે સમજૂતી આપી એ થોડું સમજજો એટલે ઓટોમેટિક ખબર પડે. ચલો આપણે સૂત્રમાં કિંમત મૂકી દો, એની કિંમત એ મૂકી દો તો બરાબર a ની n ઘાત b ની n ઘાત અપોન a n માઇનસ 1 b n માઇનસ 1 a પ્લસ b ભાગ્યા 2. બધી હવે અનુસાર બાબો ને એની કિંમત શોધવાની તો આપણે પણ આ પદે અહીંયા ગુણો બરાબર સાદો આપી દઈએ તો માટે 2 a ની n ઘાત 2 b ની n ઘાત આખું પદ અહીંયા a પ્લસ b a ની n માઇનસ 1 b ની n માઇનસ 1. ક્લિયર? ચલો અહીં તો શું થવાનું જ નથી એમના એમ 2 a ની n ઘાત 2 b ની n ઘાત એ અંદર ગુણાકાર કરો આની સાથે આ પદને આપણે આની સાથે શું કરી નાખીએ અહીંયા ગુણાકાર કરી નાખીએ. તો ગુણાકારની ક્રિયા તમે કરશો તો એ તમે જોવા ધ્યાનથી એ n માઇનસ n બરાબર આ 1 ઘાત પ્લસ n માઇનસ 1 હંમેશા ઘાતનો સરવાળો પછી એ પદ અહીંયા ગુણાકાર પ્લસ a b n માઇનસ 1 પ્લસ b આ પદ એની અંદર આજ b આની સાથે ગુણાય b ઇન્ટુ a n માઇનસ 1 અને પ્લસ b અને b 1 ઘાત પ્લસ n માઇનસ 1. ક્લિયર? બરાબર 2 a ની n ઘાત 2 b ની n ઘાત બરાબર. ચાલો અહીંયા a ની n ઘાત જ વધ્યા પ્લસ અહીં તો કંઈ થવાના નથી a b ની n ઘાત અને અહીંયા આગળ b a ની n માઇનસ 1 અને પ્લસ 1 અને 1 કેન્સલ થઈ ગયો. એટલે ફરી ધ્યાનથી જો a ની n ઘાત એ 2 વખત છે એટલે 1 વખત વધશે, b ની n ઘાત 2 વખત છે એટલે 1 વખત વધશે. તો a ની n ઘાત b ની n ઘાત ઇઝ ઇક્વલ ટુ અહીંયા આગળ a b n માઇનસ 1 અને b a n માઇનસ 1. ક્લિયર? હવે આપણને એક પદ મળી ગયું બરાબર છે. હવે આપણે શું કરીએ આમાંથી આજે આપણને જે પદ મળ્યું એ પદમાંથી હવે જેટલા શક્ય હોય એટલા આપણે શું કરવા માટે પ્રયત્ન કરીએ કોમન કાઢવા માટે આપણે શું કરીએ અહીંયા પ્રયત્ન કરીએ. તો કોમન કાઢવા માટે આપણે એને પ્રયત્ન કરીએ અહીંયા આગળ તો શું કઈ રીતે કોમન નીકળશે? જો આ બધું અહીંયા આગળ આ a અને a વાળા જોડે કરી નાખીએ અને b અને b વાળા પ્રયત્ન કરીએ તો આમાંથી કી કોમન આપણને દેખાતું નથી. ખાવા તો શું છે જો એ b છે અને b છે ચલો બરાબર સાથે પર a ની n ઘાત પ્લસ b ની n ઘાત ઇઝ ઇક્વલ ટુ અહીં ધ્યાનથી બંનેની અંદર તમે ધ્યાનથી જુઓ તો આ a તો બંનેમાં આપણે અહીંયા આગળ a વાળું પદ કોમન કાઢીએ અથવા તો સાદુરૂપની અંદર થોડુંક વધારે વિચારીએ તો તમને થોડું સરળ થાય તે હું વિચારું. અહીંયા આગળ a વાળા જોડે નાખીએ ને b વાળા જોડે નાખીએ. ચલો થોડું આ a ની n ઘાત માઇનસ આ a વાળું પદ આ a અને આ a ની આ b સોરી આ જોડી દીધો b a આ અને આ બરાબર b n માઇનસ બરાબર એ પ્રમાણે આનો આપણે આ પદ છે નહીં લઈઓ એ પ્રમાણે તો અહીંયા આગળ a b ની n માઇનસ d ની n. ક્લિયર? ચલો હવે તમે જુઓ તો આમાં નાનું પદ શું કહેવાય n માઇનસ 1 કહેવાય ને આના કરતા એટલે જે નાનું પદ એ કોમન નીકળે તો a n માઇનસ 1 કોમન કાઢો તો અહીંયા વધે શું આના કરતા એક ઘાત વધારે છે એટલે a માઇનસ 1. ક્લિયર? એ પ્રમાણે તમે લઈ b ની n માઇનસ 1 વધે તો બાકી શું વધે અહીંયા આગળ તો a માઇનસ b. ક્લિયર? એક એક
તો હવે ફરીથી આગળ ભાગ કેન્સલ, કંઈ વધી જ નહીં. ચાલો આ બાજુ પેલા બંનેની એટલે a એના છેદમાં b n - 1 n - 1 કંઈ ના વધે એટલે 1 બરાબર. હવે a b n - 1 અહીંયા આગળ કોઈ પણ સંખ્યાની 0 ઘાત, કોઈ પણ સંખ્યાની 0 ઘાત એટલે 1 આવે તો કોઈ પણ સંખ્યાનું નામ લખી દો a બાય b. કોઈ પણ સંખ્યાની 0 ઘાત હંમેશા જવાબ કેટલો કહેવાય 1, આપણે લખી દીધું. મતલબ કે કમ્પેરિઝન કરો n - 1 0 n બરાબર 1. ક્લિયર? તો સાથે આપણે થોડી પ્રેક્ટિસ કરજો આ ક્વેશ્ચન માટે. સમાંતર મધ્યકના રિલેટેડ ક્વેશ્ચન છે, થોડા બાકી છે કે નેક્સ્ટ ટાઈમ આપણે આ નેક્સ્ટ લેક્ચરની અંદર આના ઉદાહરણો ને આપણે જોઈશું. ઓકે, બાય, થેન્ક યુ. આ ટોપિક પૂરો કરીને નવો ટોપિક શરૂ પણ કરશું.